વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બિઝનેસ એકાઉન્ટ 4ની અંદર યુનિટ 3 સેવા પડતર પદ્ધતિ 1ની અંદર વ્યવસાયિક દાખલા નંબર 11 પાના નંબર 205 ઉપર છે તે જોઈ. મિત્રો, આપણે નાના નાના દાખલાઓ ઉદાહરણો જોયા. હવે થોડાક વ્યવહારિક દાખલાઓ જોઈ, પછી MCQ જોઈ અને આ પ્રકરણ આપણે પૂરું કરશું. જો આ પ્રકારનો કોઈ દાખલો વ્યવહારિક ન આવડતો હોય તો કોમેન્ટમાં લખશો દાખલા નંબર વ્યવહારિક અને પેજ નંબર લખો તો વધારે સારું. તો તમને વિડીયો બનાવીને ઓનલાઈન મૂકી દેવામાં આવશે. મિત્રો, દાખલા નંબર 11માં ગોલ્ડન ટ્રાન્સપોર્ટ કંપની 5 ટન શક્તિ ધરાવતી એક ટ્રક સંબંધી નીચેની યુક્તો પૂરી પાડે છે. એ રકમની અંદર લખેલું છે કે ટ્રકની પડતર કિંમત છે 3 લાખ રૂપિયા, આયુષ્ય 10 વર્ષ અને ભંગાર કિંમત 30,000 રૂપિયા છે. એના ઉપરથી મિત્રો આપણે ભંગાર કિંમત જેનો ઘસારો છે એ શોધી શકીએ. ટ્રકની પડતર કિંમત 3 લાખ રૂપિયા આપી છે, એટલે વાહનની કિંમત, આ વાહનની કિંમત ઓછા ભંગાર કિંમત એટલે 3 લાખ ઓછા 30,000 એટલે 2,70,000 થાય. ભાગ્યા આયુષ્ય, તો આયુષ્ય 10 વર્ષનું છે, 10 વર્ષે ભાગી એટલે 1 મહિનો નીકળી જશે, 23,000 રૂપિયા વાર્ષિક ઘસારો થાય. એને 12 ભાગીએ તો 2250 માસિક ઘસારો થાય. મિત્રો, આપણે ગોલ્ડન ટ્રાન્સપોર્ટનું સેવા પડતર પત્રક બનાવવાનું છે. આપણી પાસે 3 જવાબ માંગ્યા છે. 10 કિલોમીટરથી પડતર માસિક સેવા પડતરનું પત્રક બનાવીને શોધો, જે આપણે આ શોધ્યું છે. બીજો છે, જો નૂરમાં 50% નફો ઉમેરીએ તો આ બીજો જવાબ છે અને આ ત્રીજો જવાબ છે. તો બધી વિગતો દાખલાની અંદર આપેલી છે, આપણે જોતા જઈએ. સૌથી પહેલાં આપણે ગોલ્ડન ટ્રાન્સપોર્ટનું સેવા પત્રક બનાવીએ તો સ્થિર ખર્ચા અને અસ્થિર ખર્ચાનું આપણે વર્ગીકરણ કરવું પડે. ઘણા ઉદાહરણો આપણે જોયા છે, ત્યારે ખબર પડી જાય કે સ્થિર ખર્ચા અને અસ્થિર ખર્ચા કયા છે. તો ડ્રાઈવરનો માસિક પગાર આપી દીધેલો છે 1,800 રૂપિયા, એટલે સીધા આપણે 1,800 લખશો. એટલે ક્લીનરનો પણ 1,200 રૂપિયા આપી દીધો છે. વીમો ટ્રકની કિંમતના 4.8% છે. મિત્રો, ટ્રકની કિંમત 3 લાખ રૂપિયા આપે છે અને 4.8% કરીએ એટલે 14,400 આવે. 14,400 એ વાર્ષિક આવશે અને 12 ભાગો એટલે 12 144 1,200 રૂપિયા થાય. એટલે 1,200 રૂપિયા ટ્રકનો વીમો માસિક આવશે. કર વાર્ષિક 7200 આપેલો છે દાખલાની અંદર, એટલે આપણે વાર્ષિક લખવાનો, માસિક લખવાનો છે, એટલે 12 ભાગશો એટલે 600 રૂપિયા આવશે. સામાન્ય સુપરવાઇઝર ખર્ચ વાર્ષિક 14,400 આપેલા છે. 14,400 ને 12 ભાગશો એટલે એના પણ 1,200 આવશે. આનું ટોટલ કરશો એટલે 6,000 આવશે. આપણા કુલ ટન કિલોમીટર કેટલા થાય છે એ જોઈએ તો ટન કિલોમીટરની ગણતરી કરેલી છે. તો અંતર ગુણ્યા વનશક્તિ ગુણ્યા ટ્રીપ ગુણ્યા દિવસો, 40 કિલોમીટરનું મિત્રો અંતર દર્શાવેલું છે કે ટ્રક શહેરથી 40 કિલોમીટર અંતરે માલ લઈ જાય છે અને પાછી લાવે છે. એ ટ્રક દિવસની 2 રાઉન્ડ ટ્રીપ લગાવે છે અને 25 દિવસ દોડે છે. તો 40 કિલોમીટર અંતર છે, વહનશક્તિ 5 ટન છે, 2 ટ્રીપ લગાવે છે અને 25 દિવસ દોડે છે, તો 10,000 થાય. વળતા એને 50% જ માલ મળે છે, વધારે મળતો નહીં. જતાં 100% એટલે 5 ટન, વળતા અડધા 50% એટલે 2.5 અઢી ટન, એટલે આના અડધા લખી લો. 10,000 ટન તો 5,000 ટન થાય, એટલે ટોટલ કુલ કિલોમીટર 15,000 ટન થાય. કેટલા થાય? 15,000 ટન. આ તો આપણે જાણીએ છીએ કે અંતર ગુણ્યા વહનશક્તિ ગુણ્યા ટ્રીપ ગુણ્યા દિવસો, એટલે કુલ જતાનું અને વળતાનું અડધું છે એટલે 5,000 થાય. કુલ જતા વળતા 15,000 ટન કિલોમીટર થશે. તો મિત્રો, ટોટલ સ્થિર ખર્ચ 6,000 ભાગ્યા 15,000 કરી તો 0.4 ટન કિલોમીટર રૂપિયા આવશે. એ રીતે હવે અસ્થિર ખર્ચા જોઈએ તો અસ્થિર ખર્ચા આપણે દાખલામાં આપેલા છે. ભંગાર વિશે તો ઘસારો વિશે આપણે જોઈ લીધું. ડીઝલ ખર્ચ ટ્રીપ દીઠ 40 રૂપિયા છે. ટ્રીપ દીઠ 40 રૂપિયા, 25 દિવસ 2 ટ્રીપ કરી, જતા આવતાની 2 એટલે બીજી વાર બગડો આવશે. 40 રૂપિયા ગુણ્યા કરી 4,000 રૂપિયા અસ્થિર ખર્ચ થાય માસિક. પછી મરામત નિભાવ ખર્ચ વાર્ષિક આપેલું છે 15,000, એને આપણે 12 ભાગીએ તો 1250
એ આવશે માસિક આવશે. એટલે ટોટલ મિત્રો 75 રૂપિયા ટોટલ થાય અને 15,000 વડે ભાગો તો 0.5% આવે. ટોટલ કુલ પડતર દીઠ ટન 0.9 થાય. 9 રૂપિયા લેખાય અને પૈસામાં લખો તો 90 પૈસા લખાય. ટન દીઠ પડતર 0.9 રૂપિયા લખાય અને પૈસા લખવા હોય તો 0.9 પૈસા લખી શકાય. બરાબર છે. તો ટન દીઠ 0.90 અને 0.9 ને લખવા હોય તો 90 રૂપિયા 0 પોઈન્ટ લખી શકો છો તમે. 90 પૈસા લખો એટલે 0.9 રૂપિયા લખો, બધું એક જ છે. બરાબર છે. તો મિત્રો હવે આપણે જવાબ નંબર 1 જોઈએ તો જવાબ નંબર 1 ની અંદર એમ કીધેલું છે કે ટન દીઠ પડતરમાં જો 50% પહેલું લખ્યું છે ટન દીઠ પડતર શોધો, તો આપણે ટન દીઠ પડતર શોધી 0.9%. એટલે પેલો જવાબ આવી ગયો ટન દીઠ પડતર 0.9 રૂપિયા થાય. 0.9%ની પણ 9 રૂપિયા. જવાબ બીજો છે કે 150% નફો ચડાવે તો ટન કિલોમીટર દીઠ નૂર કેટલું થાય? જો કંપની નૂર 50% નફો ચડાવે તો ટન દીઠ નૂર બરાબર 1 રૂપિયો અને 80 પૈસા થાય. કેવી રીતે? જો ટન દીઠ પડતર 0.90 રૂપિયા છે અને 50% નફો એટલે એનો અર્થ કે પડતરના 100%. 50% નફો એટલે પડતરના કેટલા થાય? 100%. તો પડતર છે 90 પૈસા એટલે એના 100% એટલે 90 રૂપિયા થાય. બરાબર છે. બેનો સરવાળો કરીએ તો 1 રૂપિયો ને 80 પૈસા થાય. 1 રૂપિયો ને 80 પૈસા. જવાબ બીજો આવે જો 50% ઉમેરીએ તો 50% ઉમેરીએ તો 90 પૈસા થાય. શું થાય? 90 પૈસા. નૂર પર 50% નફો ચડાવીએ તો એટલે 50% નફો એટલે હંમેશા વિચાર કરો 100 તો 50 કેટલા એટલે 100 જ થાય. બરાબર ને? એટલે આપણે હંમેશા ધ્યાનમાં રાખવાનું કે 50% નફો હોય તો એ પડતર કિંમત 100% લેખાય. જે પડતર કિંમત આવી હોય એ ડબલ કરીને ઉમેરી નાખવાની. એટલે ડબલ કરી નાખવાનું એટલે 1 રૂપિયો ને 80 પૈસા થાય. તો જવાબ ત્રીજો આવશે. દરેક જતાની ટ્રીપનું નૂરની ગણતરી કરવાની છે. હવે જતા ટ્રીપ છે 40 કિલોમીટરની, ક્ષમતા છે 5 કિલોમીટરની અને નૂર આવ્યું આપણે 1 રૂપિયો ને 80 પૈસા ટન દીઠ, તો 360 રૂપિયા ટ્રીપનું ભાડું થાય. વળતાનું કીધું તો મિત્રો અહીંયા 2.5 ટન આવે. કેટલું આવે? 2.5 ટન. બરાબર. તો 180 રૂપિયા થાય. કેટલું થાય? 180. એટલે ટન દીઠ નૂર ભાડું, તો જતાની ટ્રીપનું નૂર ભાડું છે 360 રૂપિયા. મિત્રો 3 જવાબ આવી ગયા અને આપણે આવું ઘણા ઉદાહરણો જોઈ ગયા છીએ. આવું ઉદાહરણ આપણે આગળ પણ જોઈ ગયા છીએ જે તમને કરાવેલું છે. છતાં તમે જોઈ લેજો. દાખલા બહુ ઇઝી છે અને સરળ છે એટલે તમને આવડી જશે. આના દાખલા બહુ એવા અઘરા છે નહીં. બરાબર ને મિત્રો? તમને આવડી જવા એવા જ છે, જરાય પણ અઘરા જેવા નથી. ઉદાહરણ નંબર 4 આનું ઉદાહરણ જેવું છે. ઉદાહરણ નંબર 4 આપણે કરેલું છે અને આના જેવું જ છે. જો ના ખબર પડતી હોય તો ઉદાહરણ નંબર 4 તમે જોઈ લેજો અને આ દાખલો પણ સમજી લેજો. ના ખબર પડે તો કોમેન્ટ કરશો. મિત્રો હજી પણ આપણે નેક્સ્ટ પીરિયડમાં સ્વાધ્યાયના દાખલા કરશું. તમને કોઈ ના આવડતું હોય તો કોમેન્ટમાં લખશો તો એ કરશું. જય દ્વારિકાધીશ. જય સિયારામ.